શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારાને વિશે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક જડાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે જડાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કેવી? રજૂ જ નહીં કરે. ત્યારે પછી મહારાજને બીજા વચનોનો આશરો લઈ ગયો. મહારાજે કીધું છે, દેશકાળ ખરાબ હોય ત્યાંથી આગા ખસી જાવ. સગવડી લાવ મધ્યમ ને કનિષ્ઠ તો બધું જ નહીં મળે. ઉત્તમ વાળો ડગી જાય. દેશ, કાળ, ક્રિયા ને સંગ ખરાબ આવે. ગઈકાલ ને આજમાં શું સુધરી ગયું? એનો ઈ કાળ છે. અહીં છે ને દિલ્હીમાં ઈ કાળ છે. કાળ તો સરખો જ છે બધે. દેશ એનો ઈ છે. ક્રિયામાં જ તકલીફ પડે ને વ્યક્તિગત પણ આવ્યું ને સંઘમાં. દેશ તો બધે સરખો જ છે. ઘણા મને કહે કે મહારાજની સ્મૃતિ વધુ રહે એટલું વધુ આનંદ આવે. બાકી આ બ્રહ્માંડમાં પહેલી વખત મહારાજ આવે એટલે આખું બ્રહ્માંડ પ્રસાદીનું થઈ જ ગયું. એને યોગે કરીને થાય. ઊંડા ઠંડા થઈ જાય. મહારાજે લાલ બત્તી બતાડી, આ શુભ રાખજો. જીવનું ગજું નથી, આ બધાને ઉપર વધી જવું. જો એનું ગજું હોય તો એ તો ભ્રમ થઈ ગયો હોય. એને આવો પ્રશ્ન જ ન થાય. અરે અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય. બેઠા હતા, ચાલુ સભા હતી ને તડકો આવ્યો. સ્વામી ઉઠીને આમ બેઠા. આવા મોટા સંત ધોળકાનો મંત હતા, ખૂબ ભણ્યા હતા, પંડિત હતા. બાપા કહેતા અમારો ગુરુ છે. ખાલી તડકામાં આમથી આમ બેઠા. બાપા કે આ સુરતનો તડકો નથી ઝીલાતો તો મહારાજની મૂર્તિનો તેજ કેમ ઝીલાતો? હાલે શ્રી સદાનંદ સ્વામી કહે, આખી સુરતના તડકેથી તપી જાય એવા નથી, એમની મૂર્તિનો તેજ ન મળે. વાત તો સાચી. આની અંદર ટકોર બીજા બધા માટે મોટા પુરુષનું નામ લેવું. એમ નાની વાતમાં એ ફીસલી જાય. સમ ખરાબ થઈ ગયું. મહારાજની પ્રાર્થના કરીને કાંઈ ન થયું હોય પછી કોક પડખે સંગવાળો આવી ગયો હોય કે હાલના ગુરુવારે સાંઈ બાબા પાસે આવી ઘણા જાય છે. હાલો આ પોતી જતું હોય તો સાંઈ બાબા, સાંઈ બાબા. બધી રાખ બંધ થઈ ગયું. હીરા માણેક બધું બંધ થઈ ગયું. ક્યાં છે? ના થાય. ભગવાન આપ્યું ઈશ્વર. જવાની થોડો ન રહી. આ તો સ્થિતિએ પહોંચ્યા હોય એની વાત છે. આપણી વાત નથી. સ્થિતિ ન થઈ હોય
વસ્તુ સ્થિતિ એ નહીં, પરિસ્થિતિ બદલાયા કરે. આફત છે ને એ નહીં, વસ્તુ સ્થિતિ છે. છ દિવસે નામ પડે ફરક જ નથી પડ્યો. આ તકલીફ છે. ગતિશીલ ક્યાં છે ત્યાં ને ત્યાં ઉભા છે. સીસીઆઈમાં હેલ્થ ક્લબ છે, એ હાલવાનું છે, વોકર મશીન છે, એ આમ જ ઊભા થયેલા એવું હાલે. તમારે અહીંયા જ ઉભા રહ્યો, આમાં પગ જ હલાવવાનું, એ હાલ્યા કરે, વોકર કહે. 70 વર્ષથી વોકર ઉપર છે બાપા, ઓલું હાલે, મહારાજ હલાવે છે. આપણે શું છે, કસરત કરી છે સીસીઆઈ. જેનાને કાંઈ વાળવાની ટેવ, જોગિંગ ને કરે, વી આર વેસ્ટિંગ ડિસ્ટન્સ. અંતરનો વ્યય કરે હાલી એને બહુ હાલવાનો શોખ છે. કંઈક 1200-1500 નો જોડા લઈ આવ્યો, મારા પાસે આવી વાતો કર્યા છે કસરતની, થોડું હાલવું જોઈએ. ડાયો થાવ ને, યુ આર વેસ્ટિંગ યોર ડિસ્ટન્સ. શું કામ બધું આ હાલીને બગાડે છે ડિસ્ટન્સ. અહીંયા ઉભો રહ્યો હોય તો એટલું. હવે એ આ વોકર કરે, બોલે કે રમેશભાઈ, આઈ ડોન્ટ વેસ્ટ એની ડિસ્ટન્સ નો, આઈ એમ યુઝિંગ વોકર. યુ આર વેસ્ટિંગ એનર્જી. તું તો હાયલા કરે, પણ ઇલેક્ટ્રિક થી હાલે છે, બિલ અમને લાગે, બધા આખી ક્લબ ને બિલ આવે છે. આ વાત છે, નાખી દે છે કોક ઉપર, અહીંયા ઉભા છે, ઊભું થઈ ગયું છે ને. એસ્કેલેટર કહે છે, એરપોર્ટમાં જાઓ છે એસ્કેલેટર, ઉભા રહી જાવ તો એની મેળે આમાં દાદરો હાલે. અહીંયા છે એર ઇન્ડિયાની ઓફિસ, એસ્કેલેટર ચડી જાય. આશીર્વાદ માત્ર એસ્કેલેટર છે, જરાય તકલીફ નહીં, કષ્ટ નહીં. ઉભા રહી જાઓ તમે ચડી જાઓ. Do you wish to go through that escalator or you wish to climb something? જ્યાં સુધી પોતાની મેળે ક્લાઇમ્બ નહીં કરે ત્યાં સુધી ટોચે પહોંચાશે નહીં. અને જેને આવા મોટા પુરુષ મળી ગયા હોય એ ટોચ છે. કાંઈ પૂર્વના કર્મ હોય, ચાન્સ કોગ્લોમેશન આવી ગયો કે ચલો અચાનક ધડાકો થયો, બધું ગોઠવાઈ ગયું, એ ટોચ છે. એનો અનુગ્રહ થાય એટલે મહારાજ કહે છે આવા એકાંતિક સાધુનો જો યોગ થાય, યોગ થાય એ જ પ્રાપ્તિ. બાકી જ કે લિફ્ટમાં ચડી જાઓ, 10 માળ છે, આપણે ચિંતા નથી કરતા. 24 માળનું મકાન, ચિંતા જ નથી કરતા, બટન જ દાબવાનું છે. આ સીધું ઊંચું થયું એ કઈ આપણી મહેનત નથી. રહેવાનો યોગ થાય એ પ્રાપ્તિ છે. લઈ જવા વાળા હોવા જોઈએ ને. મેળવવામાં કીધું 500 પરમહંસો સાક્ષી એમ કહી છે મહારાજ જેટલા અહીં આવ્યા છે બધા છેલ્લું જન્મ કરશે. ગ્રેટ. પછી પાછું એમને વિશ્વાસ લાવે કરશે કે નહીં કરે, થશે કે નહીં થાય, તો તકલીફ. અને દેશ કાળ ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે. દ્રઢતા રહે છે, ભારે બીજબળ. ત્યાં થોડી ટકાવી સ્વામિનારાયણ આવી ગયા એટલું તો માનવું છે કે લકી છે. આ લોકનું જોવા જશો તો કોઈ દી લકી નહીં માને. મહેનત કરીને મરી જાય છે, 2 રૂપિયા મળે છે, એ જોવાય નહીં. ભગવાન સંબંધી વિચાર અને ભાગવત વિચાર જોઈએ. ભાગવત વિચાર અને આર્થિક વિચારને લેવા દેવા નથી કરતા. એટલે પણ 4 પ્રકાર છે.
અર્થાર્થી, પામર, જિજ્ઞાસુ ને જ્ઞાની. પણ તમે ભેદ પડ્યા ને. પણ મહારાજ કે જ્ઞાની વિશેષ કીધા. શું કામ? બોલા એના જ ભગત છે. શું કર્યું છે એને વિશેષ? આ બધાને પૂર્વના સંસ્કારને લઈને ભગવાનની પ્રાપ્તિ કે ભગવાન વિશે વિચાર કરવાનું મન થાય. એવું નહીં. શું વિચાર કરો? બીજા ધર્મ નો કોઈ એક્સેપ્ટ કરી લેવો એ આપણારે મળતો હોય જ. એક ઈશ્વરવાદ છે આપણું, એક જ ઈશ્વર. અનેકાંત નથી, એકાંત છે આપણું. અનેકાંત એટલે જઈ દરેક આત્મા છે એ પરમાત્મા થશે ત્યારે 5-7 તારા પતી જાય પછી કોઈ કોણ જોવાનું છે. આ એક માન્યતા છે. ત્યારે આપણું તો એકાંત છે, એકેશ્વરવાદ છે. તેની નજીકનો સૌથી મોટો હોય તો ઇસ્લામ છે. ઓલા મેસેન્જર દે આદેશ નહીં, આદેશ એક જ નહીં છે. તો આપણે શું કહે છે? ધાર્યું ભગવાનનું જ થાય છે. ને છતાં આ લોકો આર્ગ્યુમેન્ટ ઈ લાવ્યા કે સરસ્વતી વંદના ન થવી જોઈએ, અમારો પર ઠોકી બેસાડો. સરસ્વતી વંદના કરનારા સરસ્વતી એટલે જ્ઞાનની દેવી, એટલે ભગવાન નથી. જ્ઞાન જેનેથી આ સ્વરૂપ ઓળખાય છે એની વંદના છે સરસ્વતી. બીજું એ કે ખુદા કા નિશ્ચય ખુદા શો હોતા, આપણે કહીએ છીએ દેવ જેવો થાય ત્યારે દેવ સર્વે અંગીકાર કરે. પણ જડત્વ ઘૂસી ગયું છે. ફેનેટિઝમ, ફંડામેન્ટલિઝમ. કેવું છે? સરસ્વતી ના પાડી દીધું. અને જે વંદના કરે છે એ વાત છે. જે દેશમાં સરસ્વતીનું પૂજન થાય છે અજ્ઞાનમાં અજ્ઞાન વધારે માણસો અહીંયા છે. અભણ પર્સન્ટેજ જોવા જાવ તો ક્યાંય નથી. એક કેરળ છે કે જ્યાં વધી ગયું છે ભણતર. એ લૌકિક ભણતર, ડિગ્રી, જ્ઞાન નહીં. તો એ સારું એક્સેપ્ટ કરવું તો ધર્મ છે. અબજી બાપા કહેતા કે ભમરી છે એ નકારી વસ્તુમાંથી ગુણ લઈ લે છે, એમાંથી રસ કાઢે છે, બનાવે છે પોતે. કોઈમાંથી ગુણ નથી લેતા. જેમાં ગુણ છે એમાંથી નથી લેતા, એના ગુણ લે છે. ક્યાં ઉભા છે ધર્મમાં? ચાંદલા કરે પતી ગયું. સેજ ગમવા માંડ્યું તો એટલા બધા આવો નહીં. અહીં તો આ જ વાત થાય છે. ઊંધા ચાક ચડી ગયા પહેલાથી. કોઈ કહેનારું છે નહીં ને કે એનું સાંભળતા નથી. બે ચીજ છે. એને પૂર્વનું ભારે બીજ બળ છે ને ભારે પુણ્ય છે, અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે, અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તેને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે. ભક્ત થઈ ગયો ભગવાનના ભક્તનો મોટો દ્રોહ થઈ ગયો, કેટલાય જન્મ લેવા પડે. બધું દેશ કાળ ક્રિયા સંગ બધું સારું જ છે, છતાં મોટું પાપ થઈ ગયું. પાપ બીજું કઈ નહીં, ભગવાનના સ્વરૂપમાં જ શંકા, ભગવાનના ભક્તમાં રહે, ઉત્પન્ન થાય.
અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તેને નડે છે. કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર બુંદું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ગોંડલનો દિવાન હતો. એને દ્રોહ કરી નાખ્યો. સાધુઓનો પછી તો દિવાલ ગયો હતી ગયો ને ઘર બર લૂંટાઈ ગયા ને કાઢી મૂક્યો. ધાણી વેચતો, ધાણીના લાડુ કરે, નિશાળની બહાર ઉભો છોકરાને વેચે, પૈસાના 4 લે, એમાંથી જે મળે એના લોટ લે ખાય. ગોપાલ સ્વામી ગયા, બોલા રાઘવજીભાઈ કેમ નથી દેખાતા? એ હરિભક્ત બહુ દશા ખરાબ થઈ ગઈ, કારભાર બરોબર બધું લૂંટાઈ ગયું. ગોપાલ સ્વામી કે એને બોલાવ્યો મારા પાસે. દેવાન હતું ત્યારે એની મેળે નતો જતો મારો બેટો. ગોપાલ સ્વામી બોલાવ્યો એટલે પછી ડાળિયા ધાણી બનીને વેચાઈ ગયા. પછી ગયો ગોપાલ સ્વામી કે આવો આવો રાઘવજી આવો. કેમ આવું થયું? દશા, ત્યાં તો રાજગાદી, એની સેવા દીવાન, તમારું હુકમ બધાય માને, અને એને બદલે તમારી આ નિશાળની બાર ઉભા ઉભા ધાણીના લાડુ વેચો છો. શું થયું? કે સામે દસકો છે, કેટલું અભિમાન જુઓ. એ દસકો છે ને, એક દસકો ખરાબ આવે એમ નથી કહેતો કે મેં કોઈનો દ્રોહ કર્યો છે, એમ નથી બોલતો. રાઘવજી છે, હજી રાઘવજી રહ્યું છે, ધાણીના લાડુ વેચે તો રાઘવજી ભાઈ. ગોપાલ સ્વામી તો દયાળુ સંત હતા, મારા જેવો તે હતા વેચા કર જા. તો ગોપાલ સ્વામી દયાળુ સંત હતા, સ્વામિનારાયણના મહાન સંત માયલા. કે રાઘવજીભાઈ કાંઈ દસકો બસકો ખરાબ નથી, આ કાળ, દેશ કાળ ક્રિયા હટાવી દે એ સ્વામિનારાયણનો સંત છે. કાળ કાળ શું, મરવાનું એને રોકી દે, જાઓ મારા સારું કરશે, પતી ગઈ વાત. તો અંદર મન ચોખ્ખું હોવું જોઈએ ને, સમર્પણ હોવું જોઈએ ને. કાંઈ દસકો બસકો ખરાબ નથી તો માની લેવું જોઈએ કે હા નથી, પણ તમે કહો છો તો નહીં હોય સાહેબ, તમે જીતા. ગોપાલ સ્વામી કે આજ કેટલું આવ્યું છે, દયાળુ તો જુઓ. કે એક શેર જાર આવી છે, આજ લાડુ વેચાય ને શેર જાર આવી છે, એમાં તો અડધાના લાડુ કરીશ, અડધું હું ખાઈશ, કાલે વેચીશ, કાનના પાછું જમી શકીશ. એની મેળે એક ટાણા થઈ ગયા હતા. આપણે કાંઈક એવું કર્યું હશે એક ટાણા કઈક કર્યું લાગે નહીં તો ન હોય. આવું ન હોય. હવે એવી એક ટાણાની ટેવ પડી ગઈ છે, 2 ટાણા ફાવતા જ નથી, એટલે આ પોષણ થયું. આજ કેટલું આવ્યું છે કે સ્વામી શેર જુવાર આવી છે, અડધાના તો લાડુ કરી નાખે, અડધાનું કરીને લઈ આવો. રોટલો કરી સાંજના લઈ આવ્યો. ગોપાલ સ્વામી રાતના જમાડે નહીં, આના ઉપર દયા આવી ગઈ. બીજા માણસ સ્થિત છે, બુદ્ધિશાળી છે, હવે આ ફાંકામાં માનસિક રોગ નતા ગયા. એટલે પછી એક રોટલો લઈને આવ્યો હોય તો સ્વામી તમે, સ્વામી કે અડધો તું જમ, અડધું હું જમ. ના સ્વામી તમે આખો જમ. સ્વામી કે અડધો દે ને મને, મારે નથી, અડધું એ જમવાનું, અડધો સ્વામી જમા. બીજે દિવસે ગોંડલના રાજાને ચાંદીના દાગીના બનાવવાનું થયું ને કચ્છમાં કોણ જશે ત્યારે એને પૂછ્યું, લો આપણો જુદો કારભારી ક્યાં ગયો છે ને કાઢી મૂક્યો તો એ મારો હોશિયાર છે દાગીનામાં, કચ્છમાં જવાનું. ત્યારે તો વિકટ હતા રસ્તા ને જોખમનું કામ હતું. એટલે એ તો આ 6 મિનિટ આપણે બધું બોલાવો એને પાછા, એના લવ જોખનું કામ છે. રાઘવજીને અડધા રોટલામાં ધેટ ઇઝ ગોપાલાનંદ. એવાનો જો દ્રોહ કરી નાખ્યો હોય તો બધાએ સાધન નીચા. આ નારાયણભાઈ ની સ્થિતિ હતી. એવા નિયમ કરે
તો ચેતવણી છે. બાકી સૌ મનના સૌ રાજા છે, ન કરવું હોય તો કાંઈ નહીં. તો આવો ક્યાંય ગ્રો થઈ જાય મોટા પુરુષનો જાણે અજાણે, તો રાઘવજી છે તો એમ કે છે કે મારા નામનો રોડ છે રાઘવજી રોડ. હશે ભાઈ, પણ અત્યારે તું રોડપતિ છો, રસ્તા ઉપર આવી ગયો છે, તારા નામનો રોડ ભલે રહ્યો. ઘણા હું ઓળખું છું લાલચંદ ગ્રુપના ફિયાટ વાળાના, એના નામના રસ્તા છે, અહીંયા કોઈ જાતું નથી, અત્યારે બંધ થઈ ગયા. મારા ખાસ મિત્ર છે. બધું શું થયું એટલે કે બધું સાફ. એને કઈ ધ્રો કર્યો છે નહીં, તો કાળ ખરાબ છે, ચાલો એમ લઈ લે. કોઈ બહુ સારો માણસ છે, કાળ નડ્યો, બધું નડે છે. હવે તો એવી ટેવ પડી ગઈ છે કે આ નડે છે એ એને કોઠે પડી ગયું છે, એટલે એને કઈ ખરાબ નથી લાગતું. આદિ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો, પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ બળી ગઈ. આમ થાય છે એ ખબર નથી પડતી. આત્મજ્ઞાન નથી. શરીર ઉપર કીડી હાલી જતી તો ખબર પડી જાય છે. આત્મજ્ઞાન તો એને કહેવાય કે કીડી કે વીંછી હાલા જતા હોય એ ન ખબર પડે, એને આત્મજ્ઞાન કહેવાય. ભગવાનને ભેજા જ નથી પ્રીતિપૂર્વક. સમજાવ્યું ને હેત શું થાય? કાંઈ હેત નથી. સમજીએ તો હેત થાય. બધા લગભગ જે કઈ દુઃખ આવે છે પૂર્વે કોકનો દ્રોહ કર્યો છે અથવા મહારાજના સ્વરૂપનું ધ્યાન નથી થતું, ફિટકાર લાગ્યો છે આપણી બુદ્ધિને, બધું જાણીએ છીએ, વચનામૃતે વાંચીએ છીએ, ભક્ત ચિંતામણી વાંચીએ છીએ, માળાએ ફેરવે છે, એકાદશી કરીએ છીએ, નથી થતું કે કોકનો ફિટકાર છે. પછી તો બીજી દિવસે આવ્યો રાઘવજી ગોપાલ સ્વામી શું ઉભા રહ્યો, પેલા કે ઉભા રહ્યો, દંડવત કરી લેવા, બધું નીકળી ગયું અભિમાન, સ્વાર્થ નહીં સમજી ગયો. ત્યારે આટલું અડધો રોટલો જમ્યો અને આ સ્થિતિ. હવે સ્વામી આમ થઈ ગયું. બોલાવ્યા રાજાએ બીજે દિવસે, ક્યાંક ભાઈ આ કામ પડ્યું છે, અને એને 4-5 રાણી હતી, એમાંથી એક રાણી હારે જવાનું હતું. સારો માણસ તો જ છું અને હારે જા અને બધા દાગીના કરાયા. કચ્છમાં ત્યારે ચાંદીમાં બહુ દાગીના થતા. ફેરવા રાઘવજી ગયા. કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ગુંડું થઈ જાય છે. આત્મદ્રષ્ટિ વાળાને આ થાય, આત્મજ્ઞાન વાળાને દ્રોહ થઈ જાય તો નડે. સ્વયં પ્રકાશાનંદ મહારાજને મળ્યા પહેલા આત્મજ્ઞાની હતા. ઘણા આત્માના દર્શન થતા મહારાજ કીધું. એને દ્રોહ કર્યો તો દ્રોહ કેમ ન થાય? આત્મજ્ઞાનીને દ્રોહ થાય તો એનો અહંકાર આવે કે હું આત્મજ્ઞાન છે, મેં બધું તુચ્છ કરી નાખ્યું છે. તકલીફનું કામ છે. થઈ ગયું સ્વયં પ્રકાશન ભાવ. ક્યાં ધ્રુજ રહ્યા હે? બિચારા નાના સંત હતા, ભક્તિ નિષ્ઠા પ્રધાન હતી. તાવ આવ્યો ધ્રુજતા, ક્યાં ધ્રુજ રહ્યા હે? એ તો ખલકાય ખોખું છે. આવે આમાં શું બીસ છે? શ્રીજી મહારાજ થી એનો કોઈ પણ રીતનો ભક્તો હોય, ભક્તિ કરતો હોય, જ્ઞાન હોય, જ્ઞાન બતાડતો હોય, વૈરાગ્ય હોય, બધાને તુજ સમજતો હોય. સાચો વૈરાગ તો એ કે અક્ષર પર્યંતનું બધું ખોટું માને એ વૈરાગ. બાકી લુગડા ઓછા પહેરવાનું, ગળું ચીકણું ન ખાવું એ વૈરાગ નથી. એમથી બંધ થઈ જાય. મહારાજ એવું બતાડી દીધું, એને બળતરા કરી. બધા પૂછવા જાય તો આત્મજ્ઞાન નું બળ હતું તો ઠીક હે, કોઈ બાત નહીં. મહારાજ પૂછવા ગયા, સ્વામી કેમ છે? જાણતા હતા મહિમા, બધાને તો કહું છું ખોટું, દાહ લાગ્યો છે.
બળતરા નથી, આ દા છે, દા રેવાતું નથી. મહારાજ છે દાદા ખાતર નડિયાના ધ્યાન કરો, લીમતરનું ધ્યાન કરો. અરે મહારાજ તમને મૂકીને લીમતરનું ધ્યાન તરત જ જ્ઞાની હતા, ભગવાનને ભગવાન માનતા હતા. કોક છે એ આ છે એવું નહીં, આ જ છે. જે તો બધા ભગવાન છે એ આપણા મહારાજ છે એવું માનીએ. મહારાજ જ ભગવાન છે એવું કેટલાને જ્ઞાન છે. ને મહારાજ તો એવા દયાળુ છે કે કોકને માનતા હોય તો દયા એની જ આવે. આ ઊંધી વાત છે ને. આ શુદ્ધ ઉપાસના છે. મહારાજ ને એક જણો મહારાજ જતા હતા વડતાલ, તો એક ઉભો રહી ગયો અને મહારાજને ગાળું દેવા માંડી ગયો. આગળ જાઓ છે पंख चलाए ने पाखंड है, क्या सब चलाया है, बच्चा है, मोची है. महाराज तो हंसता हंसता हिला जाए घोड़ा ऊपर बैठा बैठा. बोलो पाછળ बोलतो बोलतो જાય. થોડા ખાતર કે મહારાજ અને હળાની દ્રષ્ટિ કરીને ઉટાટ્યું પહેરો ને હળો ઝાડા થઈ જાય, ઊંચું થઈ જાય, પડે હળો. મહારાજ કેટલા વખાણ કરે છે અને એને હું ગાળ દઉં, એને હું ગુરુ ઈચ્છું. શું ખાતર કે આ વખાણ કરે, બબે કટકા ગાળું બોલે છે, તમે વખાણ કયો છે? કે હા મહારાજ વખાણ જ કરે છે. કારણ એ એમ સમજે છે કોક ભગવાન છે, આ એનો ઢોંગ કરે છે એટલે મને કહે છે, પણ એ કોક એ હું જ છું. તો આ દયા કેને કેવી? ત્રીજો પુરુષ એક વચન, પેલો પુરુષ એક વચન નહીં, ત્રીજો પુરુષ એક વચન. કોક કોક ને ગાળી દે, પોતા ઉપર લઈ લે. આપણા કર્મ છે એનો થઈ નહીં રહી, એના લીધા છો. જેટલું આ શંકા થાય કે મહારાજે આપણું પ્રારબ્ધ માગી લીધું, છતાં કેમ? કારણ કે હજી એના ત્યાં નથી. એ તો એક મિનિટ ન લાગે. બધા રાઘવજીના રાઘવજી થઈ. તો કાલથી બધા 4 વાગે ગોપાલ સ્વામીની વાત ન જોતા. ઘણા આપણા નસીબ હોય તો ભગવાનને ભગવાનના ભક્તની સેવા થઈ શકે. મહારાજ જ યોગ કરી દેતા હોય કે ચાલો આની આટલી સેવા બની આવી. બધું ઉતર જાય, તરત જ અહંકાર લઈને જાય. ઠીક ભાઈ, રાઘવજી મટતા નથી. એમ બાકી સામાન્ય માણસ આસ્તિક ન હોય એ કરે એનો વાંધો નહીં. તો જે આસ્તિક છે, ભગવાનનો ભક્ત છે, એ આવા માનસિક રોગ લઈને બેઠો હોય તો હારું ગજબ કહેવાય. ગંગાએ ગયા ને નાયા વગર પાછા આવ્યા. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. 1 મિનિટ લાગે. હવે પાપ પાપમાં હું જે કઈ જુએ છે પાપ, જો ભગવાન પાપ જોવા જાય તો કોણ પૂન કરે છે? એક ભાઈ હતા, એ જતા મને આ પ્રશ્ન પૂછ્યો કે જાત્રાએ જાય, વડતાલ જાય ને બધું જાય છે ત્યારે પારકોન ખવાય કે નહીં? કારણ કે મહારાજે કીધું છે કે પારકોન કઈક તું લિસ્ટ તો આપતે, ક્યાં પૂન કર્યા છે ભાઈ? લિસ્ટ બતાડ, તારા પૂનનું લિસ્ટ બતાડ, તો કહું કે આ બળે ને આ ન બળે. એ કઈ કર્યા નથી, તને શું ચિંતા છે? બળે ભલે બળે, કોક ના બળે છે. જયંતિભાઈ ગામમાં ગયા નહીં, મને કે તમને મારે પૂછવું છે. બહાર જાય ત્યારે આપણે મંદિરનું ખાઈ વડતાલ બધી તો હરિકૃષ્ણ મહારાજે ધરાવેલી પ્રસાદી ચર્યા તારા નસીબમાં ક્યાંથી? હું તો અહીં લોકો સંતાવીને નોખા રાંધે છે, હું ક્રિટિસાઇઝ કરું છું કે અહીં સ્વામિનારાયણ જમે છે તો તમે તમારું નોખું કરો છો. પછી ખ્યાલ આવે કે આ તો 250 રૂપિયા વાળું ઘી વાપરે છે, અહીં 180 વાળું છે. શુદ્ધતા ઉપર વધારે છે, પૌષ્ટિક તત્વ વધારે છે, એટલે મારા પોતાનું રાંધીને ખાય છે. આ જ કારણ છે. ગેસના ચૂલા પેલા હારે આવે તો ભાઈ માળા લીધી, પૂજા લીધી, ચંદન લીધું, બધું લીધું, શિક્ષાપત્ર લીધું, વચનામું સાર છે, ગ્રંથ છે. એને બદલે અત્યારે આવતા આવે હારે સિલિન્ડર, ચૂલા, મોટર. રાઘવજી થવાના રસ્તા છે. સારા માણસો બગડે છે એનું દુઃખ છે, બાકી ભલે જગત જી થાય. પછી સ્વામિનારાયણ ના થયા એ આવા
માનસિક રોગ લઈને બેઠા છે કે અમે અમારું રાંધી ખાય છે. ઘણી વાર વિચાર થાય મહેનત કરે છે પછી ખબર પડે કે તો પૌષ્ટિક બધું તળ્યા ઘી છે ફર્સ્ટ ક્લાસ. સૌરાષ્ટ્રના ઘી આવી ગયા ડબ્બા શુદ્ધ મોટું દૂધ આવી ગયું. આપણે 8 રૂપિયા 9 રૂપિયાનું પીતા એ 18 22 રૂપિયાનું ક્યાંથી દૂધ આવતું હોય. હા ન મળે આવા સાદું ન મળે મળે નહીં. ક્યાં બધું દુર્લભ જ છે, બધું દુર્લભ છે. કેમ મહારાજને ધરાવી જમીએ છીએ. મહારાજ તો લીમડો ભીંડિયાવળ અને મરચાનો ગોળો જમતા. જમો તમે 4 દિવસ રાંધવાનું મોટી જશે. ફેરા થઈ ગયા ચારે કોરથી. શું કામ પણ મોટી લાંબી પદયાત્રા ચાલુ કરો, એકદમ લાંબુ અહીંથી બસ નક્કી કરી નાખ્યું છે દિલ્હી સુધી હાલતા જવું છે, પછી શોર્ટકટ ગોતવા છે. જો નાગપુર થઈને જાય તો 10 માઇલ આમ ઓછા થાય, આમથી આમ જાય તો 25 માઇલ આમ ઓછા. પણ તને કોને પાણો મૂકો છે તું હાલતો જા. આપણે તો પાલકીમાં બેસવાનું મળે તો જાત્રા નથી કરવી, બેસાડી જાય. કોક 4 જણા ઉપાડે ને આપણે એમ થાય છેલ્લે 4 જણા જ લઈ જવાના છે. તો અત્યારથી શું કામ ન બેસી જવું 4 ના સાથે? આ વખતે 4 જ લઈ જવાના છે ને. ભલે કદાચ ભારે હશું તો વારા ફરતી લેશે, પણ 4 જ લેશે. 5મું નહીં આવે અંદર તો પાલખી જ. હું આવી દઉં તમે આવજો, હું જાઉં તો એમાંથી એક આપણે જાશું દોસ્તાર છે. આ એક ભગવાનના ભક્તનો દ્રોહ. આ બધું થવાનું કારણ આપણે આપણી જાતને જ નથી ઓળખી તો શેનો દ્રોહ થાય? ખાલી રામ સખા સુની ચંદન ત્યાગ હદ છે ને. નહીં ભરત લક્ષ્મણ નહીં 14 વર્ષ હારે રહ્યો. અને વધુ ત્યાગ એનો કહેવાય. સૂતો જ નહીં રાત દિવસ. ઉર્મિલા એની પત્નીનું નામ. શું કામ ઉર્મિલા? કે એ 14 વર્ષ સુધી ત્યાં જ કે તમે જાઓ સેવામાં. એના જેવું કોઈ કેરેક્ટર નથી રામાયણમાં. તો ઉતરી પડ્યો. વશિષ્ઠ ત્યાગ જ્ઞાન. ઓલો કેવટ પગે લાગે છે ભીલ નિષાદ ઉતરતી જાતિનો વન વિચરણ કરવા વાળો, ફળ ફૂલ કાચા ખાવા વાળો, અસંસ્કારી, સંસ્કૃતનું જ્ઞાન નહીં. એ કઈ વેદ નતો બોલતો. રામનો મિત્ર હતો, રામને હેલ્પ કરી હતી. જીદ કરીને પણ રામને એને ભગવાન માન્યા હતા. એ ચરણ ધોવા દો તો બેસાડો. કે ચરણ ધોવા આ કહેતાની જીદ છે કે હા. એ ઘણા લાઈનમાં ઉભા છે મારા પૂર્વજો. આ તમે હોળીમાં બેસો, પાણામાંથી સલ્યામાંથી હલ્યા થઈ ગઈ અમારી હોળી. મારું તો જીવન આના ઉપર છે. હવે આ બુદ્ધિશાળી કે ઓલો વશિષ્ઠ બુદ્ધિશાળી? વશિષ્ઠે રામના ચરણારવિંદનું પાણી ન પીધું ને આને માગી લીધું. શું કામ? તો આર્ગ્યુમેન્ટ કરી. કોણ બુદ્ધિશાળી? કેવટ વોઝ મોર ઇન્ટેલિજન્ટ દેન વશિષ્ઠ. એ પોતાનું ગુરુ જ માનતા હતા. અરે ભગવાન છે હા. શું કર્યું? રામ સિંહાસન ઉપર બેસી ગયા. કાલથી તમારો રાજ્ય. અરે ગાંડા, તને ખબર નથી એ કાલ આને જવાનું છે? તું છે નો ગુરુ? તું કોઈ એનો અર્થ નહીં તો વશિષ્ઠ નું ઓછું માનશે મને. આ તો એની વાત થાય છે, એની વાત થાય છે, રામની જ વાત થાય અત્યારે. તું કહી દઉં એમાં ન માન લેતા હું કઈ દ્રોહી છું. એની જગ્યાએ બરોબર છે જે છે એને ન કીધું. અને એ ગયા હતા રામને મનાવવા, ન માન્યું રામે. ને પાછા હાલ્યા આવ્યા, ન મને કઈ નહીં. પછી હાલ્યો આવ્યો. એને ન લીધું છે, આને લીધું કે આ તમારો પગ ધોવા દો મને. આ શું કરે કે સલ્યાન થઈ ગયું. મારી તો લાકડાની હોડી છે, પાણું તો આમ થઈ જાય છે ને આ ક્યાંક સ્ત્રી થઈ જાય તો મારે ક્યાં સાચવવી? 2 એક છે એ માથે છે, આ 2 ક્યાં સાચવવી? ઉપરાંત મારો જીવન વ્યવહાર લઈ જાય, હું ખાઈશ શું? માટે પગ ધોવા દો. પાણી પી ગયો મારો.
પાછા વશિષ્ઠ ગયા ભરત સાથે, અને ભરત રથ ઉપર બેઠો, રાજકુમાર તો રાજા હતો અયોધ્યાનો, રામ વન વિચરણ કરતા હતા, આ થોડા હતા. બધા આવ્યા, જોયું તો બધું આબો તો આવી ગયા છે, અહીંથી નીકળ્યા છે, એ તો રામને ગોતતો હતો ચારે કોણ ભરત. ક્યાં છે રામ? હજી આગળ, હજી આગળ, હજી આગળ, અહીં કે અહીં આને આને ત્યાં ઉભો તો આમ કરે ધોલાય. વશિષ્ઠ રથ ઉપર ઉભા ઉભા સગીરીઓ, આત્મજ્ઞાન, આ વૈરાગ, આ જ્ઞાન. તરત જ ભરતે પૂછ્યું કે આ કોણ છે કે તમે આમ કર્યું? રામ સખા, રામનો મિત્ર છે. અરે મારા ઈષ્ટદેવનો મિત્ર, રામ સખા સુધી ચંદન ત્યાગ. હું કૂદી પડ્યો રથમાંથી હેઠો અને ભેટી પડ્યો એને. આજે કેટલા ચાંદલા વાળા જોઈને આપણે ભેટવાનું મન થાય છે, ત્યાં સુધી સ્વામિનારાયણના ભક્ત નથી થયા. કૂદી પડ્યો, બોલો તો બિચારો ગભરાઈ ગયો, કેવટ કે શું કરું? રાજકુમાર તમે રાજા છો, રહી જ છે અમે, રે કે હાલ હાલ રામ બતાડતો. બધાને અહંકાર આવ્યો છે, ભરતની ક્યારેય અહંકાર નથી આવ્યો, ઓગળી ગયો છે. હનુમાન છલાંગ મારવા વાળો, લંકા છે આખો ડુંગર ઉપાડવા વાળો, એ જવાતો નથી. ભરત કે લાવો તીર રાખું છું, એના ઉપર બેસી જાઓ. ભરતના તીર ઉપર હનુમાન ગયા, આટલા વજન વાળા, કારણ કે એમાં હજી અહંકાર હતો. હું ન હોત તો ઝડપમાંથી મુક્તિ કોણ કરત? આ બધા પેરેબલ છે, જ્ઞાન વાર્તાઓ છે. તરત જ હનુમાન એવું ઘૂસી ન જવું જોઈએ મગજમાં. હું જયારે વાત કરતો હોઉં, આઈ ઓલવેઝ ટેલ વોટ ઇઝ ભક્તિ. એને અહંકાર થયો, લંગડેજી મહારાજ પછી થયા, વાયગુન પગ તૂટી ગયો ત્યારે પછી એને જોયું, એનું તેલ લગાવે છે બધા. અને હનુમાન એટલે પવન પુત્ર, વાયુ. નાના છોકરાને પેટ ચડી ગયું, તેલ ચોપડી છે મટી જાય છે, એ બધું વાયુનું છે. મૂળ પ્રાર્થના વાયુ, પંચભૂતની પ્રાર્થના છે, એ જ હનુમાનની પ્રાર્થના છે. નારિયેળ વધારવું હોય તો વધારજે, આ તો બહુ ઊંડી વાત છે. હું પાછું કે આ ગઈકાલ નારિયેળ વધુ ના કઈ વાત કરે? પંચભૂત વધારજે. શું કામ આંકડો? વાય એ વાયુ ભક્ષક છે. બધા હનુમાનજી ગુલાબ નો હાર ચાલો છો, ઢોલ મારશે, ઉડી નાખે ગરબા. તાકાત બહુ છે. શું કામ તાકાત છે? બધું આપણી હિન્દુ ફિલોસોફીમાં, ભારતીય તત્વજ્ઞાનની અંદર જે પંચદેવતા છે એ બધાનું કારણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ બિગિનિંગ. બ્રહ્માંડના ઉત્પત્તિ કાળ આ બધા દેવ છે. આ બધું થયા એ પહેલા જે સ્વરૂપ હતું એ આ સ્વામિનારાયણ છે. ભગવાનના ભક્તનો દ્રોહ ન કરાય, એટલે કે આપણે ભગવાન વાલા હોય તો ન થાય, ન તો થાય નથી વાલા. જેવો તેવો છે. હવે જેવો તેવો તારી દ્રષ્ટિએ છે ને. મહારાજ કે તમે જેને જેવો તેવો કહો છો જેવો તેવો નથી. ભગવાનનો ભક્ત એની ઉપાસનાને બળે કરીને આ રીતે આ જે સ્વરૂપનું જ્ઞાન છે એ આપણા સંપ્રદાયમાં મોટેરો છે. મહારાજ બોલ્યા માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. ભસ્મ થઈ જાય. કરી નાખો ને આ બધી લપનું કોણ. ફળ તો મળે જ, ફળ ન મળે એવું નહીં. હું કુવાર કહું છું કે સમજીને કરવાનું. જે વડતાલની પૂનમ ભરે છે ને ફળ તો મળે. આ દાખલો છે ને, દ્રષ્ટાંત લ્યો ને સીધો. આનું કેદી પાર વાગર નારાયણભાઈને ઓળખવાનું. આ 2 વર્ષ પૂનમ ભરી તે થઈ ગયો, સ્પાર્ક આવી ગયો. એ તો કેદી વારો આવે એને લઈને આનો વારો આવી ગયો. કેદી આ બેસ્યા આ ફળ
એમ નથી કે બધું ફોકટ જાય છે. એને લઈને આને ઓળખાણમાં આવ્યો, નાને લઈને એના કુટુંબમાં ગયા ને, પણ મૂળ વાત ચડી ગઈ. એ ઓલી પૂનમ ફળી નથી થતું એમ નહીં કઈ. કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા ફળે ફળે ને ફળે. એમાં જો સમજીને આવી રીતે કર્યું તો જલ્દી ફળે. પદયાત્રા કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ ઉપાસક થાય અને હનુમાન ચાલીસા બોલવા ન પડે જો સ્વામિનારાયણ સરખી રીતે નામ લીધું હોય. સ્વામિનારાયણ નું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. અગમ્ય છે જી, શાસ્ત્ર આખું આવી ગયું. એકવાર સ્વામિનારાયણ લ્યો તો પણ માનસે ધનસે માં જ પડે તો કઈ વળે નહીં. બળદ ને ન દોવાય, ગાય ને દોવાય, લાગે તી નહીં. બળદ ને દોવાય નહીં. શું કરવા છે? તકલીફ છે. અરે માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરા પાનની સુકૃત ને ઘણા સુકૃત નાશ પામે. જળયા ખાચર નાશ પામી ગયા. નિરંજનાનંદ નો સંગ કર્યો. બોલો અભિમાની કીડી સખી પ્રેમાનંદ સ્વામી નું એમ થઈ ગયું મનમાં કે હું તો કોઈ મોટા રાજા મહારાજાને રીઝું આવ્યો છું. સ્વામિનારાયણ શું સમજે સંગીત? એવાનો સંગ કર્યો. હળૈયા મારા ગામમાં ગયા ત્યાં સુધી દર્શન ન દીધા. બાકી આપણે તો કઈ કરે આવ્યો હતો. શિયાળાની અંદર ઘેલામાં અડધા પાણીમાં ઉભો રહેતો. પરણો નહીં, બ્રહ્મચર્ય પાડ્યું જિંદગી પર. એને ત્યાં મહારાજ કેટલી વાર ગયેલા. સંગદોષ એને લાગી ગયો. હવે આવાનું છે એટલે ખબર પડે છે સંગદોષ શું. આપણા જેવાનું તો ખબર ન પડે. સંગદોષ સંગદોષમાં જ એને ગુણદોષ સમજતા હોય, ગુણ જ સમજતા હોય. એટલે તુલસીદાસ કે ખોટા રો સંગ સાથ રે મને તજો અંગારજો. ખોટું છે. ખોટા રો સંગ સાથ રે મને તજો અંગારજો. તાતો બાળે હાથ શીતળ હું કાળો કરે. અગ્નિનો દેવતા પકડી લીધો હોય દીપતો હોય ત્યારે હાથ બાળી રાખે, અને ઠંડુ હોય તો કાળા કરે. કોલસો પકડો કાળો થઈ જાય. એક જ ચીજ છે કે બેડા પછી બળે છે એ કોલસો. બાવળ બાળી નાખો તેના કોલસા પડે. એને પાછો બાળો રસોઈ થાય. બળેલું એ બળે. આ કોયલાનું ગુણ છે. ખોટા માણસ આવા છે. મરી ગયા છે, સાલા જન્મા છે, પાછા કેટલી વાર જન્મ છે તોય. ખોટા રો સંગ સાથ રે મને તજો અંગારજો. તાતો બાળે હાથ. તાતો એટલે લાલ ચોળ. તાતો બાળે હાથ શીતળું કાળો કરે. ઠંડો કોલસે કોલસો. અહીં અડીએ તો કાળો, અહીં અડીએ તો કાળું. શું કરવાનું? હે ભાગી જવું? જ્યારે તો કોયલા જ કોયલા છે. કાલ તો ફિલ્મ આવી તેનું નામે કોયલા. રાતનો ઊંઘો તો કોયલા બંધ કરો. આપણે એનો સાથ નથી. એક ફિલ્મ તો કોયલા પર ચારે કોલસા કોલસા આફત થઈ ગઈ. એવામાં સ્વામિનારાયણ છે. મલેરિયા કોલસા. આપણે સુખડનું લાકડું ખાવું. સુખડ જલેને થાય ભસમની ઢગલી. સુખડ એક જ છે કે બળી ભેગી સીધી રાખ થઈ જાય. એમાંથી કોલસા નથી પડતા. સુખડ જલેને થાય પસમની ઢગલીને. બાવળના કોયલા પડે મારા મનવા. આપણે બધા એને સુખડ સમજવા તો ક્યાંય કોલસા નહીં આવે. ઉલટું એ બળશે તો સુગંધ આપશે. મારો ચડાવી દેતા પડાવી. અરે અને મદિરા પાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ બધા મદિરા પાન. મહારાજ કે ઓલી મદિરા પાત્રીઓ દાખલા નથી. પંચેન્દ્રિયો છે એ બધા પોતપોતાના વિષય એવા પાન કરે છે. પછી એમાં કઈક થઈ જાય, ખૂબ ખાધું હોય અને ઊંઘ આવે. વાંક મહારાજ નું હળિયા ઊંઘ આવે, ધ્યાન નથી થતું. અરે પણ તે ખાધી શું કામ? 5 કરોડ કોડી દાબીને આવ્યો. તળનું ગજુ હતું.
મદિરાપાન પાત્રીઓ કીધી છે મહારાજ, પંચેન્દ્રિયોને પાત્રીઓ કીધી છે. અને મદિરા પાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાગ કાઢે છે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવું. જ્ઞાનો નહીં. અરે ઇતિ વચનામૃતમ. આ મહામૂર્ખ કેમ? ત્યારે આત્મલક્ષ વિચારવું, આપણી વાત કરે છે એમ સમજવું, કોકની વાત નથી. તારી નહીં, બધા એમ સમજવાનું છે. એ કોઈ કે સમજવાનું કે આપણે આપણી ભૂલને લઈને જ નથી થતું ને પછી કઈ છે કે આ મહારાજ આપ કેમ કરતા હશે. અરે ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 55મું વચનામૃત થયું. સહજાન સાઈ મહારાજની જય.